સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી નર નારાયણ દેવની જય, ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય. હમણાં એક સાધુ એવું ભાષણ કરતા હતા કે સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર બંધાવ્યા. એનો મહિમા જો ન હોય તો એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ન કહેવાય. કહેવાય કે ન કહેવાય, આવું એ બોલતા હતા. તો સવાલ છે એ સ્વામીને કે મંદિરનો મહિમા બહુ જ હોય અને એ મંદિર બંધાવનાર, એમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરનારા સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતનો મહિમા ન હોય, એને સ્વામિનારાયણ ભગવાનના કે સંપ્રદાયના સાધુ કહેવાય? કોઈ દી ન કહેવાય. સ્વામિનારાયણ ભગવાનની સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગી ગ્રહસ્થના ગુરુ અને સંપ્રદાયના ધણી કર્યા છે એવા પોતાને સ્થાને આચાર્ય મહારાજની સ્થાપના કરી હોય અને એ આચાર્ય પરંપરાના આચાર્ય પાસેથી એણે દીક્ષા લીધી હોય, એ આચાર્યના આશીર્વાદથી જગતમાં પ્રસિદ્ધ મળી હોય અને એ સાધુ એ આચાર્યની સાથે વિશ્વાસઘાત કરી ગુરુદ્રોહી બની ને આચાર્યને છોડી દે, એ સ્વામિનારાયણના સાધુ કહેવાય કે ન કહેવાય? અને એને કેવા કહેવાય કે એને તો સ્વામિનારાયણના સાધુ ન કહેવાય અને એને તો ગુરુદ્રોહી કહેવાય. કેવા કહેવાય? ગુરુદ્રોહી. પણ જો કીધું છે ભગવાન સ્વામિનારાયણે, સદગુણ ન હોય જે વક્તામાં તો સારા ગુણ ક્યાંથી આવે શ્રોતામાં. એ સદગુણ ન હોય જે વક્તામાં તો સારા ગુણ ક્યાંથી આવે શ્રોતામાં. માટે ન જોડાવું કોઈ વ્યક્તિમાં, તપાસ કરવો એની આગલી જિંદગીમાં. કરણે જાત છુપાવી નિજ સ્વાર્થમાં, કપટ કરી ગુરુને રાખ્યા વિશ્વાસમાં. એ કરણે જાત છુપાવી નિજ સ્વાર્થમાં, કપટ કરી ગુરુને રાખ્યા વિશ્વાસમાં. પણ અંતે વિદ્યાન આવી એના કામમાં. હે અંતે વિદ્યાન આવી એના કામમાં, ધૂળધાણી થઈ પરશુરામના શ્રાપમાં. એ ધૂળધાણી થઈ પરશુરામના શ્રાપમાં. કૂવામાં હોય તો આવે અવેડામાં, જળ હોતું નથી દૂર દેખાતા ઝાંઝવામાં. એ કૂવામાં હોય તો આવે અવેડામાં, જળ હોતું નથી દૂર દેખાતા ઝાંઝવામાં. ભગવાન નથી હોતા ઈ ભગવામાં, એ ભગવાન નથી હોતા ઈ ભગવામાં. જેની વૃત્તિ હોય જનને ઠગવામાં, જેની વૃત્તિ હોય જનને ઠગવામાં. એ ભગવાન નથી હોતા ઈ ભગવામાં. ડાય સાસરે જાય અને ગાંડી શિખામણ આપે. ડાય સાસરે જાય, ગાંડી શિખામણ આપે. જે માણસ બીજાને ઉપદેશ આપે છે પણ એમાં અવગુણના પોટલા ભર્યા હોય, એના ઉપદેશ બીજા ઉપર અસર કરે? ન કરે, કોઈ દી અસર ન કરે. કારણ કે અજ્ઞાનના પોટલા એની અંદર છે, વિશ્વાસઘાતીના પોટલા એની અંદર છે, માટે એની અસર કોઈની ઉપર ન પડે. પોપટિયું જ્ઞાન કોઈને કામ ન આવે. પહેલાં પોતે જે ભગવાનને માનતા હોય એ ભગવાને બાંધેલ મર્યાદા સિદ્ધાંત તોડી મનમુખી બની જાય, એ ભગવાનના સાધુ કહેવાય? ન કહેવાય. એ ભગવાનના સાધુ કોઈ દી ન કહેવાય. તો ઉપદેશ આપતા પહેલાં પોતે પોતાના જે ગુરુ હોય અને જેને છોડી સિદ્ધાંત મર્યાદા તોડી ગુરુદ્રોહી બની ગયા હોય, એને ભગવાનથી વિમુખ થઈ ગયા હોય, એને શું કહેવાય? એને સાધુ કહેવાય? એને સાધુ કોઈ દી ન કહેવાય. માટે તમે સૌ વિચાર કરજો કે કોઈની વાતમાં આવવાનું નથી. ભગવાન સ્વામિનારાયણ જે બાંધેલી મર્યાદા છે, જે સિદ્ધાંત છે, સિદ્ધાંતની બહાર જે વર્તતા હોય એ કોઈ પણ સાધુ હોય
કે ગ્રહસ્થ હોય, સ્વામિનારાયણ બાંધેલી મર્યાદા તોડીને જે વર્તતા હોય એ સ્વામિનારાયણ સંપ્રદાયના નથી, એવું સ્વામિનારાયણ ભગવાન પોતે શિક્ષાપત્રીમાં લખીને ગયા છે. આ હું નથી કહેતો, સ્વામિનારાયણ ભગવાન બોલે છે, શિક્ષાપત્રીમાં કીધું છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખની વાણી છે. માટે સૌ હરિભક્તો આવા લે ભાગવો સાધુથી ચેતી એની વાતમાં નહીં આવી. મૂળ સંપ્રદાયના મૂળ સિદ્ધાંત, મૂળ મર્યાદા એનીમાં રહી અને ભગવાનનું ભજન કરશું તો જ ભગવાનના ધામમાં જઈશું. બાકી બીજેથી જે માથા ઘસવાથી, કોઈની વાતમાં આવવાથી અક્ષરધામમાં નહીં જવાય. કદાચ આ જગતમાં હાર, તોરા, મીઠાઈ બધું મળશે, આરામ મળશે, મોટા મોટા હાર પહેરાવી અને તમને સારા મકાનમાં આશરો આપશે, એમાં રહેવા આપશે, બધું સુખ સગવડ આપશે. પણ અક્ષરધામની છાવી તો ભગવાન સ્વામિનારાયણ થાપેલા જે આચાર્ય પરંપરાના જે આચાર્ય છે એની પાસે છે, એની સાયામાં રહી એને રાજી કરી અને જો એના આશીર્વાદ મળશે તો જ અક્ષરધામમાં જવાશે. આ સ્વામિનારાયણ ભગવાનના મુખની વાણી છે. આ કોઈ મનુષ્યની, કોઈની મારી બીજાની મુખની વાણી નથી. ભગવાન સ્વામિનારાયણ સૌને સદબુદ્ધિ આપે. સાચા સંતો ભક્તોની રાજા હેતી. જય સ્વામિનારાયણ.